गाथाय पुरातन एक शिशु की वांछा है पावन केसरी भार्या प्रार्थना विलीन दिवस रात्रि ईश्वर मनोरथ करे प्रदान अष्ट सिद्धि बालक बलवान जना पुत्र पवन नंदना। હર હર મહાદેવ। તો આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લીધા। તો હવે આપણે સિદ્ધનાથ મહાદેવથી આપણે કપાસી હનુમાન દાદાના મંદિરે જવાનું છે। એ અહીંથી લગભગ 10 કિલોમીટર થાય છે। તો હું તમને અહીંથી તમને રસ્તો બતાવતો જાય કે તમારે કઈ બાજુ જવાનું છે। કારણ કે જે કપાસી હનુમાન દાદાનું મંદિર છે એ સિદ્ધનાથ મહાદેવ જ્યારે ભગવાન રામ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા સિદ્ધનાથ મહાદેવ મંદિરે રોકાણા હતા, અને જે હનુમાન દાદા છે એ કપાસી હનુમાન દાદાના મંદિરે રોકાણા હતા। એટલે કપાસી હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જવાના છે, અને મંદિર બહુ સરસ અને સારું છે। તો આપણે મંદિરે દર્શન કરવા જાવું તો બન્યા રહેજો વિડીયામાં। તો અહીંથી તમે આવો એટલે અહીંયા સિદ્ધનાથ મહાદેવ મંદિર છે। તો તમારે કપાસી હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જવા હોય તો તમારે આજે સીધો રોડ છે એ સીધા રોડે જવાનું છે। એટલે એક બોર્ડ આવશે ને હું તમને બતાવી કે ત્યાંથી આપણે ટર્ન મારવાનો છે જમણી બાજુ। એ જમણી બાજુ રસ્તો જાય એટલે હું તમને આગળ રસ્તો તો તમે સિદ્ધનાથ મહાદેવ થી મેં તમને જે આગળ રસ્તો બતાવી રસ્તેથી તમે જાઓ એટલે આ કુવાદ આવશે, કુવાદ નું બોર્ડ આવશે, ત્યાંથી તમારે સીધું જવાનું છે। એટલે સીધા જાઓ એટલે એક બોર્ડ આવશે। આજે તમને બોર્ડ દેખાય એ બોર્ડમાં જે રસ્તો બતાવેલો છે જે પેલો કુદિયા જાય એટલે તમારે કુદિયા સીધો રસ્તો જાય, સીધે રસ્તે નથી જવાનું। જે કપાસી લખેલું છે એ અહીંયા રસ્તો છે, જે આ સ્વામિનારાયણનું મંદિરનું બોર્ડ મારેલું છે આપણે એ રસ્તેથી અંદર જવાનું છે એટલે કપાસી હનુમાન દાદાનું મંદિર આવશે। આ ગામડાવાળો વિસ્તાર છે, અને એ ગામડાવાળા વિસ્તારમાંથી જ આપણે જવાનું છે, કારણ કે આ રસ્તો મંદિરનો એક જ છે। જે કપાસી હનુમાન દાદાનો મંદિરનો રસ્તો આ જ છે, બાકી બીજો રસ્તો છે પણ એ રસ્તો તો તમારે બહુ આઘો પડે। પછી તો તમે જ્યાંથી આવો ત્યાંથી તમારે રસ્તો પકડવાનો રહે। કેવા ઢોર સરે છે। આવું કુદરતી વાતાવરણ હોય ને તો તમને તો મજા જ આવ્યા કરે રહેવાની। મને મજા આવે, કારણ કે ગામડાનો જે વિસ્તાર કહેવાય ને, કાંઈ ટેન્શન નહીં, કાંઈ મગજમારી નહીં, કાંઈ નહીં, જિંદગીમાં એકદમ શાંતિ। તમે બસ સવારે કામે ગયા હો અને રાતે તમે આવો એટલે તમને એકદમ કુદરતી વાતાવરણ મળે। બાકી તો સિટીમાં તો શું છે, સવારે કામે જાઓ, સાંજે આવો, તાને કરો ગાડીઓનો અને રોડ રસ્તાનો અવાજ તમે સાંભળીને કંટાળી જાઓ। પછી તો તમે મગજ ફ્રેશ કરવાટું તમે ગમે ત્યાં જાઓ। એ જી તારા આંગણિયા એ ખુશીને કેજે। આ ગામમાં તમે એન્ટ્રી કરો એટલે 1 કિલોમીટર જેવી ગાડી તમે આંકો એટલે તમને એક બોર્ડ આવશે। એ બોર્ડમાં લખેલું છે કે હનુમાનજી દાદાનું મંદિર, કપાસી હનુમાન દાદાનું મંદિર એમ। જો અહીંયા બોર્ડ મારેલું જ છે, હું તમને
જો આ બોર્ડ છે ને એ જોઈ લો અને ત્યાંથી આ રસ્તો અંદર જાય એ પકડી લો. બસ મંદિર આવી ગયું છે આપણું હનુમાન દાદાનું. જો અહીંયા અત્યારે માણસો બહુ જ્યાદા છે આ મંદિર. તો આપણે કપાસી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા અને આ તમે જે પાછળ જોવો છો એ હનુમાન દાદાનું મંદિર છે, જે કપાસી હનુમાન દાદાનું મંદિર. તો આપણે હવે હનુમાન દાદાના મંદિરે દર્શન કરી. અહીંયાનું એક કુદરતી વાતાવરણ બહુ સરસ મજાનું છે. તો આ જે કપાસી હનુમાન દાદાનું મંદિર છે એ સિદ્ધનાથથી હનુમાન દાદા અહીંયા આવ્યા હતા અને અહીંયા આરામ કર્યો હતો હનુમાન દાદાએ. એટલે અહીંયા આ મંદિરનું નામ કપાસી હનુમાન દાદાનું મંદિરનું નામ રાખ્યું. એટલે હવે આપણે મંદિરે દર્શન કરી લીધા. તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.